Toon Bells. અરે, તમે આ બકરીને અહીંયા કેમ લાવ્યા છો? શું તે આજે આપણું ડિનર બનવાની છે? અરે ના ના, હું એને શિકાર નહીં પણ દીકરી બનાવીને લાવ્યો છું. આ તમે શું કહો છો? ડ્રીમલેન્ડ જંગલમાં બધા જ જાનવર ખૂબ જ પ્રેમથી રહેતા હતા. અહીંયાનો રાજા શેરખાન છેલ્લા 2 વર્ષથી પોતાની પત્ની સાથે રહેતો હતો, પણ હજુ સુધી તેમને કોઈ સંતાન ન હતું. એક સાંજે એક નાનકડી બકરી આંસુ પાડતી પાડતી જંગલમાં ફરતી હતી. આ જંગલ મારા માટે સારું સાબિત થવું જોઈએ. જો અહીંયા પણ મને ખુશી ના મળે તો ભગવાન કરે કે મને મૃત્યુ મળી જાય. તે થોડીક આગળ ગઈ જ હતી એવામાં શેરખાન તેની સામે આવ્યો. અરે, એક બકરી મારા જંગલમાં? મારું નામ ચિંકી છે. હું બ્લુ લેન્ડ જંગલમાં મારી મમ્મી જોડે રહેતી હતી. થોડાક દિવસ પહેલા તેમની મૃત્યુ થઈ ગઈ. ત્યાર પછી મને ત્યાં મારા જીવનો ધોખો લાગવા લાગ્યો. માંસાહારી પ્રાણીઓ મને તેમનું ડિનર બનાવવા માંગતા હતા. હું ત્યાંથી ભાગીને તો આવી, પણ પછી મેં વિચાર્યું કે આવું હું ક્યાં સુધી ભાગતી રહીશ. તેથી મેં વિચાર્યું કે હવે જે જંગલમાં જઈશ હું ત્યાં જ રહીશ, નહીં તો કોઈ પ્રાણીનો શિકાર બની જઈશ. તું અનાથ છે? બકરીની વાત સાંભળી શેરખાનને તેની પર દયા આવી ગઈ. મારી સાથે આય, ડર નહીં. મારા જંગલમાં તારા જીવને કોઈ ખતરો નથી. જ્યારે શેરખાન બકરીને લઈને ગુફાએ પહોંચે છે તો સિંહણ તેને જોઈને ખુશ થાય છે. અરે, તમે આ બકરીને અહીંયા કેમ લાવ્યા છો? શું તે આજે આપણું ડિનર બનવાની છે? અરે ના ના, હું એને શિકાર નહીં પણ દીકરી બનાવીને લાવ્યો છું. આ તમે શું કહો છો? હા, આજથી આ આપણી દીકરી છે. ભગવાને સંતાન તો ન આપ્યું, પણ આ અનાથ બકરી મોકલી આપી. આને આપણે દત્તક લઈએ તો એની અને આપણી જિંદગી ખુશીઓથી ભરાઈ જશે. બકરી અનાથ હોવાનું સાંભળીને સિંહણનું પણ દિલ પીગળી ગયું અને તે બકરીને વહાલ કરવા લાગી. ધીરે ધીરે જંગલમાં આ વાત ફેલાઈ ગઈ કે શેરખાને બકરીને દત્તક લીધી છે અને બધા જાનવર જાત જાતની વાતો કરે છે. લો કરી લો વાત. શેરખાનને સંતાન થઈ રહ્યું નહોતું તો તેણે બકરીને દત્તક લીધી. જો દત્તક લેવું જ હતું તો ઘણા જાનવરો હતા, એને બકરીને જ દત્તક લેવાનું સૂઝ્યું કે? બકરી એકવાર તળાવે પાણી પીવા ગઈ તો એક ઝરખની નજર તેના પર પડી. અરે વાહ, આજે તો એક તાજી બકરી ખાવાનો મોકો મળ્યો. આજે તો મારી પાર્ટી થઈ ગઈ. તેના પર હુમલો કરવાનો જ હતો. કે ત્યાં શિયાળે આવીને તેને રોક્યો. અરે અરે, આ તમે શું કરો છો? આ શેરખાનનું બચ્ચું છે. હે? શું એક બકરી? આમ કહી ઝરખ બકરી તરફ જોવા લાગ્યો અને ખડખડાટ હસીને બોલ્યો કે અરે, એક બકરી ભલા શેરખાનની દીકરી કેવી રીતે હોઈ શકે? શું જન્મ આપતી વખતે સિંહણની અંદર બકરીની આત્મા આવી ગઈ? આ સાંભળી બકરીને ઘણું દુઃખ થયું. જો તમને અમારી વાર્તા પસંદ આવી તો લાઈક કરો અને તમારો પ્રેમ બતાવો. તેને શેર કરો જેથી આપણો આ સુંદર સંદેશ બધા સુધી પહોંચે. અને કમેન્ટમાં બતાવો કે શું તમે કોઈ અનાથને અપનાવી શકો છો. અને પછી બકરીને જાનવરોની વાત સાંભળવાની ટેવ પડી ગઈ. ધીરે ધીરે 1 વર્ષ વીત્યું અને હવે શેરખાને એક સભા બોલાવી. મારી દીકરી ચિંકીનું સ્વયંવર થવા જઈ રહ્યું છે. બધા જાનવરોને નિવેદન છે કે આસપાસના જંગલોમાં આ એલાન કરાવી દે. શેરખાનના આ એલાન પર બધા જાનવરો શાંત રહ્યા અને પાછળથી તેનો મજાક ઉડાવવા લાગ્યા. તોબા તોબા, અરે શું થઈ ગયું છે આપણા રાજા શેરખાનને? પહેલા બકરીને દત્તક લીધી અને હવે તેનો સ્વયંવર કરાવે છે. મને તો હવે આ જંગલમાં રહેવામાં જ શરમ આવે છે. બધા જાનવરો આ રીતે શેરખાન વિશે વાતો કરતા હતા અને તેણે આપેલું કામ પણ કરતા હતા.
અરે જમ્બો હાથી તું? હા ભાઈ, અમારા રાજાના તરફથી એક સરસ એલાન છે. એમણે થોડા દિવસો પહેલા એક બકરીને દત્તક લીધી હતી. હવે તેનો સ્વયંવર છે. જો તમારા જંગલમાં કોઈને લગ્ન કરવા હોય ને તો આ સ્વયંવરમાં જોડાઈ શકે છે. અરે પણ વરરાજા કોણ હશે, સિંહ કે બકરો? સિંહણને જ્યારે ખબર પડી કે ફક્ત તેના જંગલના જાનવરો જ નહીં પણ આસપાસના જંગલોના જાનવરો પણ તેમના વિશે ગમે તેવી વાતો કરે છે તો તે ગુસ્સે થઈ ગઈ. તારા કારણે આખા જંગલમાં અમારું નામ બદનામ થયું છે. તું અમારું બચ્ચું નથી. આ તું શું કહે છે? આ આપણી દીકરી છે અને તેનું સ્વયંવર આપણા જંગલમાં જ થશે. તું હવે તેને કશું ના બોલતી. બંને વચ્ચે ઘણી ચર્ચા થઈ પણ શેરખાને પોતાનું વચન ન તોડ્યું. સાંજ પડતા જંગલમાં મોટી મિજબાની થઈ. હવે સ્વયંવરનો સમય આવી ગયો. બકરી એક બાજુ ઊભી હતી અને બીજા બધા જાનવરો સામે. દીકરી, આ બધા વરરાજાઓમાંથી તારો વર પસંદ કર. બકરીએ બધા વરરાજાને જોયા અને પછી બોલી કે તમારા ત્રણમાંથી મારા સવાલનો જે સાચો જવાબ આપશે તેને જ હું મારો વર પસંદ કરીશ. આના પર બધા તેને ધ્યાનથી જોવા લાગ્યા. જો કોઈ પ્રાણી અનાથ થઈ જાય તો આપણે તેના માટે શું કરવું જોઈએ? મારા હિસાબથી તેને એવી જગ્યાએ છોડી દેવો જોઈએ કે જ્યાં તેને ભરપૂર ખાવાનું મળે, જેથી તે તેની જિંદગી આરામથી પસાર કરી શકે. આના પર લાલ બકરો ચૂપ રહ્યો. પછી સફેદ બકરો બોલ્યો કે એને ઘણો બધો પ્રેમ કરવો જોઈએ જેથી તેને તેના મા બાપની યાદ ના આવે, કારણ કે ખાવાનું ખાવાથી જિંદગી પસાર થતી નથી. જિંદગી જીવવા માટે પરિવારનું હોવું જરૂરી છે. તારો જવાબ એકદમ સાચો છે. હું તારી સાથે જ લગ્ન કરીશ. આના પર બધા ખુશીથી ઉછળી પડ્યા. યે! યે! અને પછી બકરીને ધૂમધામથી ખુશી ખુશી વિદાય આપી. પછી શેરખાન અને સિંહણ એકલા પડી ગયા. પણ થોડા મહિના પછી સિંહણે એક બચ્ચાને જન્મ આપ્યો. એ જોઈ બધા હેરાન થઈ ગયા. તમે બધા એ જરૂર વિચારતા હશો કે મેં બકરીને દત્તક કેમ લીધી હતી અને હવે અમને બાળક કેમ થયું. બધાએ શેરખાન તરફ એવી રીતે જોયું કે જાણે તેમના મનમાં પણ આ જ સવાલ ઉઠી રહ્યા હોય. 2 વર્ષ પહેલા જ્યારે હું મારા ગરીબ મિત્રને મળીને જંગલ પાછો આવતો હતો તો રસ્તામાં મને ખૂબ જ ભૂખ લાગી. મેં શિકાર કરવાનું વિચાર્યું પણ દૂર દૂર સુધી કોઈ જ શિકાર ન મળ્યું. થોડે દૂર ચાલ્યા પછી એક ગામડામાં મને એક બકરી જોવા મળી. ખૂબ જ ભૂખ લાગી હોવાને કારણે મેં તે બકરીનો શિકાર કર્યો. હું મારો શિકાર ખાઈ જ રહ્યો હતો કે એવામાં મોટી બકરી ત્યાં આવી. મને તે બકરીના બચ્ચાને ખાતા જોઈ તે જોર જોરથી રડવા લાગી. તે મારા એકના એક બચ્ચાને મારીને ખાધું છે. ભગવાન કરે કે તું ક્યારે બાપ ના બને. જ્યાં સુધી તું મારા બચ્ચાના લોહીનું પ્રાયશ્ચિત નથી કરતો ત્યાં સુધી તું બાપ નહીં બને. આ સાંભળી મને ખૂબ જ આઘાત લાગ્યો. જ્યારે મને 1 વર્ષ પછી પણ બાળક ન થયું ત્યારે હું સમજી ગયો કે આ બધું એ બકરી માના શ્રાપના કારણે થઈ રહ્યું છે. પણ મને એ સમજણ નહોતી પડી રહી કે આ પાપનું પ્રાયશ્ચિત હું કેવી રીતે કરું. ત્યારે મને આ બકરીનું બચ્ચું જોવા મળ્યું અને મને બતાવ્યું કે તે અનાથ છે અને મેં તેને દત્તક લીધી અને એક દીકરીની જેમ પાળી તેનો સ્વયંવર રચ્યો. મને વિશ્વાસ હતો કે આજ મારા પાપનું પ્રાયશ્ચિત છે અને થયું પણ એવું જ. તેને દત્તક લીધા પછી સિંહણ ગર્ભવતી થઈ અને એના સ્વયંવર પછી તરત અમે મા બાપ બની ગયા. આ સાંભળી બધા જાનવર કે જે શેરખાનની મૂર્ખતા પર તેનો મજાક ઉડાવતા હતા તે તેના વખાણ કરવા લાગ્યા. તેમને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. પછી શેરખાન અને તેની પત્ની તેમના દીકરા
શેરુ સાથે ખુશી ખુશી જિંદગી વિતાવવા લાગ્યા.